નમસ્કાર, ટીડીએમ ન્યૂઝમાં આપની સાથે હું છું વિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો જે રીતે આગામી સમયમાં 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે। તેવામાં હવે વિધાનસભા ચૂંટણીને મુદ્દે કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી છે। ગુજરાતમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા છે। ચૂંટણી જીતાડવા રણનીતિ તૈયાર કરવા અંગે પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાશે। ગઈકાલે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી। બેઠકમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાય તેવી ચર્ચા સામે આવી હતી। 2022ની ચૂંટણી માટે સંગઠન પરિવર્તન મુદ્દે પણ હાઈકમાન્ડ નિર્ણય લઈ શકે છે। બેઠકમાં એક સૂર સામે આવ્યો હતો। હાઈકમાન્ડે રજૂઆત કરવા દિલ્હી જવા એમએલએ પણ તૈયારી દર્શાવી હતી। જે રીતે પ્રશાંત કિશોર જે માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે, તેઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે। ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે, કેમ કે જે રીતે કોંગ્રેસનું પ્રદર્શન ગત ચૂંટણીઓમાં રહ્યું છે, તેવામાં વિધાનસભાની ચૂંટણીમાં તેને વધુ મક્કમ કરવી જરૂરી છે અને તેવામાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપવામાં આવે તેને લઈને તમામનો એક સૂર પણ જોવા મળ્યો છે ગુજરાતની અંદર। ગઈકાલે જ ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે પ્રશાંત કિશોરને જવાબદારી સોંપવામાં આવે તો તમામ લોકોએ સહમતિ દર્શાવી હતી અને આ જ મુદ્દે હાઈકમાન્ડે રજૂઆત કરવા માટે એમએલએ દિલ્હી જવા માટેની તૈયારી પણ દર્શાવી છે। સંવાદદાતા રીમા જોડાયા છે। જી રીમા, જે રીતે 2022માં ગુજરાતની અંદર કિશોર પ્રશાંતને જવાબદારી સોંપવામાં આવી શકે છે, પ્રશાંત કે જેવો માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે, કયા પ્રકારનું લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ વધુ મજબૂત બનશે? વિનલ, ખાસ તો જો વાત કરવામાં આવે, ગઈકાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી। અંદાજે 4.5 કલાક આ બેઠક છે તે ચાલી હતી, જેની અંદર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જ પૂર્વ પ્રમુખો અને મધુસૂદન મિસ્ત્રી, દીપક બાબરિયા સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકના જે સૌથી મહત્વનો મુદ્દો હતો તેમાંનો એ જ હતો, છેલ્લા ઘણા સમયથી જ્યારે ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કમાન છે તે પ્રશાંત કિશોર સંભાળશે, ત્યારે તેની વચ્ચે ગઈકાલે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની જવાબદારી લે તેના જ માટે ચર્ચા કરવામાં આવી છે અને તેની સહમતિ પણ છે તે તમામ ધારાસભ્યોએ દર્શાવી છે। સાથે જ સૌથી મહત્વની વાત છે કે અગાઉ પણ એક વખત કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ સાથે ગુજરાત પ્રદેશના નેતાઓ છે તેમણે ગુજરાતની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોર સાથે અગાઉ એક વખત ચર્ચા પણ કરી ચૂક્યા છે। ત્યારે આ મુદ્દે ચર્ચા કરાઈ છે, તેનાથી બાબત સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા દિવસોમાં સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે કે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળશે। સાથે જ બીજા જે મહત્વના મુદ્દાઓ ઉપર ગઈકાલની બેઠકમાં ચર્ચા કરાઈ હતી તો એ હતા કે છેલ્લા ઘણા સમયથી જે અટકી પડેલી સંગઠનની જે જાહેરાતો છે, એટલે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી અને સાથે સાથે વિધાનસભાના વિપક્ષના નેતાની નવા બનાવવા કે જે છે તેમને કન્ટિન્યુ રાખવા, તેના મુદ્દે ઉપર પણ ચર્ચા થઈ હતી કે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય છે તે તાત્કાલિક લેવામાં આવે। જો જરૂર પડશે તો તમામ ધારાસભ્યો હાઈકમાન્ડને રજૂઆત કરવા દિલ્હી પણ જશે। એ જ સૌથી મહત્વનો મુદ્દો છે તે ગઈકાલની બેઠકમાં હતો। એટલે હવે જોવાનું એ રહ્યું કે સત્તાવાર રીતે પ્રશાંત કિશોર છે તે ક્યારે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળશે અને સાથે સાથે નવા જે નિયુક્તિ છે તે ક્યારે થશે। જી રીમા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગુજરાતમાં પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાઈ તેવું લાગી રહ્યું છે, કેમ કે કોંગ્રેસની જે બેઠક મળી હતી ગઈકાલે તેમાં પણ ચર્ચા વિચારણા કરી હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવા માટે એમએલએ જે છે તેમને એમએલએ તમામ તૈયારીઓ દર્શાવી છે। એટલે ગુજરાતની અંદર 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવામાં આવશે। ન્યૂઝરૂમથી અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। જી અરુણ, જે રીતે 2022ની ચૂંટણી જેમાં કોંગ્રેસને મજબૂત થવું અતિ આવશ્યક છે, કેમ કે ગત ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન આપણે જોયું છે અને તેવામાં પ્રશાંત કિશોર કે જે માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે અને તેઓને જો જવાબદારી સોંપવામાં આવશે તો ચોક્કસથી કોંગ્રેસ ગુજરાતની અંદર વધુ મજબૂત થશે। બિનલ, જે છેલ્લા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે ને તે મુજબ હાલના તબક્કે જોઈએ તો ગુજરાતમાં જે રીતે વિધાનસભા 2022ની ચૂંટણીઓ માટેની તડામાર તૈયારી રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં દેવામાં આવી છે। મહત્વપૂર્ણ રીતે આ વખતે જે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હશે કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરે તેવા સંકેત ચોક્કસ રીતે વર્તાઈ રહ્યા છે।
તેનું સૌથી મહત્વનું કારણ એ છે કે હાલના તબક્કે જો ગુજરાત કોંગ્રેસની સ્થિતિ જોઈએ તો એકદમ કંગાળ સ્થિતિમાં જે રીતે કોંગ્રેસ ધકેલાઈ ગયું છે અને રાજકીય અસ્તિત્વ ગુમાવવું પડે તે પ્રમાણેની પરિસ્થિતિ છે, ત્યારે હાલના તબક્કે હવે પાટનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગરથી દિલ્હી દરબાર સુધી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા અને પુનઃ પ્રસ્થાપિત કરવા શું કરવું પડે તે સંદર્ભે રણનીતિ ઘડવામાં ગાંધીનગરથી શરૂ કરીને દિલ્હી દરબારના હાઈકમાન્ડ સુધી સમગ્ર નેતૃત્વ આ અંગેની ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને તેના જ ભાગરૂપે એક મહત્વપૂર્ણ બેઠક ગઈકાલે રાત્રિના ડિનર ડિપ્લોમસીના નામે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડિયા સહિતના તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના અગ્રણીઓ, પ્રદેશ સંગઠન અને ધારાસભ્યો સહિતના તમામ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ રીતે એક જ સૂર વ્યક્ત કરવામાં આવ્યો. ઘણા લાંબા સમયથી એક રીતે કહી શકાય કે જે રીતે કોંગ્રેસમાં ચર્ચા ચાલી છે કે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને બદલવામાં આવશે, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને બદલવામાં આવશે. ત્રીજી બાજુ જોઈએ તો જે રીતે રાજીવ સાતવના નિધન પછી હાલના તબક્કે ગુજરાતના પ્રભારી કોણ તે સંદર્ભે પણ એક મહત્વનો પ્રશ્નાર્થ છે. આ તમામ પ્રશ્નોના જવાબ મેળવી શકાય તે સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવાના સંદર્ભમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો અને તેના સંદર્ભમાં દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ આ સંદર્ભે જરૂર પડે તો ચોક્કસ રીતે દિલ્હી હાઈકમાન્ડના નેતાઓને મળીને આ અંગે ત્વરિત રીતે આ અંગેનો નિર્ણય લાવવામાં આવે. એક બાજુ જ્યારે ભાજપ સરકાર તરફથી 5 વર્ષના શાસનની ઉજવણી કરવામાં આવી છે, રંગેચંગે આ ઉજવણી કરવામાં આવી છે એટલું નહીં, પરંતુ તેમના દ્વારા જે રીતે વિકાસના કાર્યો પ્રજા સુધી પહોંચાડવા માટેના જે પ્રયાસ થયા અને જે સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને હજુ પણ યોજનાનો જે સરકારી યોજનાનો લાભ છે તે નાનામાં નાના વર્ગ સુધી પહોંચે, દરેક ગામડાના છેવાડા સુધી પહોંચે તે પ્રમાણેની રણનીતિને અમલી બનાવી દેવામાં આવી છે અને તેની સામે જો ગુજરાત કોંગ્રેસની સ્થિતિ જોઈએ તો શૂન્યાવકાશ સર્જાયો છે તેમ કહીએ તો અસ્થાને નહીં ગણાય. આ સંજોગોમાં એક સૂર વ્યક્ત કરીને હવે સૌ પ્રથમ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વની રચના કરવા તરફ અને ત્યાર પછી વિધાનસભા 2022ની ચૂંટણી તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવાના સંદર્ભમાં મહત્વની ચર્ચા અને એક સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક નવી વાત જે સામે આવી છે તેમાં એવી પણ વાત ચર્ચાના મુદ્દે કેન્દ્ર સ્થાને રહી છે કે રાજકારણમાં માહિર રહેલા અને અનેક રાજકીય પક્ષો માટે દૂરસંચારરૂપ બનેલા એવા પ્રશાંત કિશોર હાલના તબક્કે જે રીતે કોંગ્રેસમાં કાર્ય કરી રહ્યા છે અને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન તેમને સોંપવામાં આવે એવો પણ એક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય ગઈકાલની બેઠકમાં લેવામાં આવ્યો નથી, પરંતુ આ સંદર્ભે પણ એક સૂર કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે મિટિંગમાં ઉપસ્થિત રહ્યા તે કાર્યકરો અને નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રીતે અને લગભગ રાત્રે 9:30 કલાકે શરૂ થયેલી આ ડિનર ડિપ્લોમસીના નામની આ બેઠક સતત 4 કલાક સુધી ચાલી હતી અને કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવ્યું છે. હવે આ સંદર્ભે જે સૂર વ્યક્ત થયો છે, જે નેતાઓએ જે તારણ કાઢ્યું છે તે સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવા માટે મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના સિનિયર નેતાઓ પણ દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે અને આ સંદર્ભે પોતાના વિચારો તેમજ મિટિંગમાં જે સૂર નીકળ્યો છે તે વિચારો પોતાના વ્યક્ત કરશે. અંતિમ નિર્ણય શું લેવાશે તેના પર નજર રહેશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હાલના તબક્કે ગુજરાત વિધાનસભા 2022માં જે રીતે ત્રિપાખીયો જંગ નિશ્ચિત બની ચૂક્યો છે, એક ભાજપ, બીજું કોંગ્રેસ, આ બે મુખ્ય રાજકીય પક્ષોની સાથે આપ પણ આ વખતે મેદાનમાં ઉતર્યું છે, ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે હવે તેની સામે ઝઝૂમવા માટે કોંગ્રેસ કઈ રણનીતિ અપનાવી શકે તે સંદર્ભે આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. હવે સમગ્ર ચર્ચાનો તારણ જે દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે અંતિમ નિર્ણય તરફ સૌની મીટ મંડાયેલી રહેશે. જે સંગઠન કોંગ્રેસનું છે તેની રચના ક્યારે થશે તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. હવે પછી દિલ્હી હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે શું આનું તથ્ય નીકળશે તે માટે થોડી રાહ જોવી રહી. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસે પણ હવે વિધાનસભા 2022ની ચૂંટણીના સંદર્ભે મનોમંથન હાથ ધર્યું છે. બિનાલ. જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.